રાજ્યમાં ખેલૈયાઓ ભરપૂર નવરાત્રિની મજા માણી રહ્યા છે, પણ આ બધા વચ્ચે તેમના માટે ક્યાંક માઠા સમાચાર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે। રાજ્યમાં આવતા 24 કલાકમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર થયું છે। અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે અને આ ઉપરાંત ડાંગ, દમણ, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, वलसाड़ અને दादरा नगर हवेली में येलो अलर्ट जारी कराયું છે। जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी, डांग और नर्मदा, छोटा उदयपुर डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए गुजरात रीजन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली। गृह मंत्री हर्ष संघवीए इंटरनेशनल साइबर क्राइम कौभांडનો पर्दाफाश करनार साइबर क्राइम टीमની પ્રશંસા કરી છે। સાથે તેમણે સિનિયર સિટીઝનોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે। સાયબર ક્રાઇમની ટીમે મોટું ઓપરેશન પાર પાડ્યું છે। ગુજરાત, વિયેતનામ, કંબોડિયાની ગેંગને ઝડપી પાડી છે। આ ગેંગે ગુજરાતમાં 141 કેસમાં 17.75 કરોડની ઠગાઈ કરી હતી। સાયબર ટીમે બેંક એકાઉન્ટની કીટ, એટીએમ, સિમ કાર્ડ અને પીઓએસ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। ત્યારે સાયબર ક્રાઇમની ઝડપી કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વખાણી છે। આ ગેંગ સમગ્ર દેશમાં 1549 સાયબર ક્રાઇમના ગુના આચરીને 804 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી। આપણા ગુજરાતીઓના 17.75 કરોડની ઠગાઈ એ આ ટોલકી દ્વારા કર્યું છે। ગુજરાતની પહેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને પીએમ મોદીએ લીલી ઝંડી આપી। ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન બની છે જે સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે। આજે એટલે કે 27 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાઈને આ ટ્રેનને લીલી ઝંડી આપી છે। સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ હાજર રહ્યા હતા। ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન ઉધના સ્ટેશનથી રવાના થઈ 30 કલાકની સફર કરીને ઉધનાથી બ્રહ્મપુર પહોંચશે। આ ટ્રેનમાં સીસીટીવી, ચાર્જિંગ પોઈન્ટ સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવેલી છે। આ ટ્રેનમાં દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય એ પ્રકારની તમામ મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં સીઆર પાટીલે જાહેર મંચ પરથી મેમુ ટ્રેન સહિતની માંગ રેલવે મંત્રીને કરી હતી। અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટો ખુલાસો કર્યો। સુરત બિલ્લીમોરા રૂટ 2027 સુધીમાં શરૂ થઈ જશે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે એક મોટું અપડેટ આપ્યું છે। આજે કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કરી કે ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 50 કિલોમીટરનો ભાગ જે ગુજરાતના સુરત અને બિલ્લીમોરા વચ્ચે છે 2027માં કાર્યરત થશે અને મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો આખો ભાગ 2029માં તૈયાર થઈ જશે। આનો અર્થ છે કે ભારતની પહેલી બુલેટ ટ્રેન 2029માં શરૂ થશે। રેલવે મંત્રીએ જણાવ્યું કે બુલેટ ટ્રેન શરૂ થયા પછી મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર માત્ર 2 કલાક અને 7 મિનિટમાં પૂર્ણ થશે। टर्नआउट का मतलब होता है जहाँ पे दो पटरियाँ मिलती हैं या दो पटरियाँ अलग होती है, उसको टर्नआउट बोलते हैं टेक्निकल भाषा में। तो टर्नआउट हाई स्पीड रेल के जो टर्नआउट्स होते हैं वो बहुत ही स्पेशल डिज़ाइन होती है क्योंकि गाड़ी को बहुत बड़ी मतलब 320, 330, 340 की स्पीड पे जब गाड़ी चल रही होती है और दो पटरियाँ जुड़ रही है तो उसकी टेक्नोलॉजी में कहीं पर भी बिल्कुल भी गैप नहीं होना चाहिए। ગરબામાં વિધર્મીઓના પ્રવેશ મામલે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે। ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું કે વિધર્મીઓ ગરબા ગાવા આવે છે, કલમા ગાવા નહીં અને તેમના પ્રવેશને ભક્તિભાવ સાથે તેમણે જોડ્યો છે। રાજકોટના નીલ સિટી ક્લબમાં વિધર્મીઓના ભાગ લેવા મામલે વિવાદ ઊભો થતા ઇન્દ્રનીલે સ્પષ્ટતા આપી કે તેઓ માતાજીના ગરબા ગાય છે, કોઈ ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરતા નથી। મને એક કહો તો તમે વિધર્મીઓ એ ગરબા ગાવા આવે છે કે એના કલમા ગાવા આવે છે? એ ગરબા ગાવા આવે છે। તો તમે માની આરાધના કોઈ કરતું હોય તો તમને એમાં વાંધો શું કામ હોવો જોઈએ? ખરેખર તમે જો ધર્મને માનતા રોજે રોજ આવા બનાવ બને જ નહીં। વીએચપીના નેતા અને ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે ઇન્દ્રનીલ રાજગુરુના આ નિવેદનને વખોડ્યું છે। વીએચપીના પીસી સ્વામીએ તો કહ્યું છે કે વિધર્મીઓએ ગરબા રમવા હોય કે ગાવા હોય તો માતાજી